હેલો વિદ્યાર્થી મિત્રો, કેવા છો? મજામાં ને? તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. આજે આપણે જોઈશું પેપર નંબર 4 સેક્શન A નું પૂર્ણ સોલ્યુશન. તો ચલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. શરૂઆત કરીએ સૌપ્રથમ વિકલ્પથી, જેમાં તમને પહેલો વિકલ્પ શું આપેલું છે? તો તમને આપેલું છે પહેલો વિકલ્પ 17x પ્લસ 23y બરાબર 40 અને 23x પ્લસ 17y બરાબર 80 આપેલું છે. તો x પ્લસ y બરાબર કેટલા? x પ્લસ y ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારી પાસે બે સમીકરણ આપેલા છે. તો બે સમીકરણ આપેલા છે એટલે કે તમને લોપની રીત નહીં કરવાની છે. અહીંયા તમને સરળ બંનેનો સરવાળો 17 પ્લસ 23 કેટલા થઈ ગયા? 40 અને 17 પ્લસ 23 40y થઈ ગયા. પછી અહીંયા 80 પ્લસ 40 120 થઈ ગયા. આ 40 અને આ 40 કોમન નીકળી ગયા, સામાન્ય છે. તો x પ્લસ y આવી ગયા કૌંસમાં બરાબર 120. 40 ગુણાકારમાં છે, સામે જાય શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. x પ્લસ y બરાબર 120 ભાગ્યા 40, 0 0 કટ અને 4 તરી 12. તો x પ્લસ y બરાબર કેટલો થઈ ગયું? 3. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 3 આવશે. ચલો આગળ વધીએ હવે બીજા વિકલ્પ તરફ. નીચે પૈકી સમીકરણના ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 થાય. અહીંયા ચારેમાંથી ચેક કરવાનો છે કે કોનો સરવાળો. અહીંયા બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 3. આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો સૂત્ર માઇનસ બી ભાગ્યા એ બરાબર 3. ચાલો ચેક કરીએ ઓપ્શન એ થી. અહીંયા આ તમારો થઈ જશે બી અને આ તમારો થઈ જશે એ. બી શું આપેલું છે? -3 અને એ શું આપેલું છે? 2. 3 જવાબ આવવો જોઈએ. માઇનસ માઇનસ પ્લસ 3 ભાગ્યા 2. તો જવાબ તો 3 ભાગ્યા 2 આવે છે સરવાળો. અહીંયા તમારો બીજનો સરવાળો શું આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 3. તો આ તો ઓપ્શન નીકળી ગયો, ઓપ્શન બી. અહીંયા આ બી છે, આ એ છે, એ -1. બીજો ઓપ્શન માઇનસ બી ભાગ્યા એ, માઇનસ નો માઇનસ. બી શું આપેલું છે? 3 અને એ શું આપેલું છે? -1. તો -1 માઇનસ માઇનસ કટ 3 ભાગ્યા 1 3. બીજનો સરવાળો શું આવી ગયો? 3. તો તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ ત્રીજા એમસીક્યુ તરફ. જો કોઈ સમાંતર શ્રેણીના માટે ડી એટલે કે તફાવત આપેલું છે -4, n આપેલું છે 7 અને a n આપેલું છે 4, તો a ની કિંમત શોધો. a ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદનું સૂત્ર આવશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા an 4 આપેલું છે, કિંમત મૂકી દઈએ. a તો તમારે શોધવાનું છે પ્રથમ પદ. n કેટલું આપેલું છે? 7 માઇનસ 1. 7 માઇનસ 1 d શું આપેલું છે? -4. અહીંયા 4 નો 4, a નો a, 7 માંથી 4 બાદ કરતા કેટલા વધે? 6. 6 ગુણ્યા -4, 4 બરાબર a. 6 ચોક 24 માઇનસ 24, સામે જાય શું થઈ જાય? પ્લસ 4 પ્લસ 24, 24 પ્લસ 4 28. પ્રથમ પદ શું આવી ગયું? 28 આવી ગયું. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે શું આપેલું છે? AB નું મધ્યબિંદુ શોધવાનું છે. તો અહીંયા A અને અહીંયા B. A અને B નું મધ્યબિંદુ. A 5 3 આપેલું છે, B શું આપેલું છે? 3 ને 3. એનું મધ્યબિંદુ કયું છે? M. AB નું મધ્યબિંદુ શોધવાનું છે. તો અહીંયા AB નું મધ્યબિંદુ શું છે? M. તો M નું સૂત્ર, મધ્યબિંદુનું સૂત્ર શું આવશે? x1 પ્લસ x2 ભાગ્યા 2 કોમા y1 પ્લસ y2 ભાગ્યા 2. આ પ્રથમ યામ છે, તો અહીંયા આવી જશે x1 y1. આ બીજો યામ છે, અહીંયા આવી જશે x2 y2. તો અહીંયા x1 5, x2 3 ભાગ્યા 2 કોમા y1 3 y2 3 ભાગ્યા 2. 5 પ્લસ 3 8 ભાગ્યા 2, 3 પ્લસ 3 6 ભાગ્યા 2. 8 ભાગ્યા 2 4, 6 ભાગ્યા 2 3.
તો અહીંયા તમારો જવાબ આવી ગયો 4 અને 3. ઓપ્શન સી વિકલ્પ સી તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. શું આપેલું છે અહીંયા? 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a ની કિંમત શું થાય? અહીંયા વિદ્યાર્થી મિત્રો સરળ રીતે 9 સામાન્ય નીકળી જશે કોમન. sec વર્ગ a માઇનસ tan વર્ગ a સૂત્ર છે sec વર્ગ a માંથી tan a વર્ગ બાદ કરતા એનું સૂત્ર શું આવશે? 1. એની કિંમત શું આવી જશે? 1. 9 એકુ 9. તમારો સાચો જવાબ શું આવી જશે? 9 તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે આ જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 3 આંકડાશાસ્ત્રનું છે. 7 અવલોકનનો મધ્યક. કુલ અવલોકન પહેલું 7 છે, એનો મધ્યક 28 છે. પછી એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનનો મધ્યક 30 થાય. આમાં બીજું એક અવલોકન ઉમેરવાનું છે. 7 માં એક ઉમેરતા 8 થઈ જશે અને તેનો મધ્યક 30 છે. તો નવું ઉમેરેલ અવલોકન એટલે કે સિગ્મા xi શોધવાનું છે. 9 સિગ્મા xi શોધવાનું છે કુલ અવલોકન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર આવી જશે x બાર બરાબર સિગ્મા xi અપોન n. મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. x બાર શું આપેલું છે? 28. સિગ્મા xi તમારે શોધવાનું છે. n 7 ભાગાકારમાં છે, સામે આવે ગુણાકાર બરાબર કુલ અવલોકન. તો 28 ગુણ્યા 7 7 દુ 14 ને 8 સીધા 56 196 થઈ જશે કુલ અવલોકન. આ પ્રથમ. આ બીજો x બાર શું આપેલું છે? 30. સિગ્મા xi n કેટલું આપેલું છે? 8. 8 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે 8 તરી 24. 30 ગુણ્યા 8 240 થઈ જશે. આ બે કુલ અવલોકન આવી ગયા. તમારે નવું કુલ અવલોકન શોધવા માટે શું કરવાનું? આ બે અવલોકનની બાદબાકી 240 માંથી 196 બાદ કરતા કેટલા વધે? 44 વધે. તો તમારો સાચો જવાબ શું આવી જશે? 44. સમજણ પડી ગઈ? આગળ વધીએ. હવે શું આપેલું છે? અહીંયા તમને ગુસા શોધવાનું છે કે અહીંયા 30x ની 3 ઘાત y ની 5 ઘાત અને 20x ની 5 ઘાત y ની 2 ઘાત. આ બેનો ગુસા શોધવાનું છે. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનું છે. તો અહીંયા શું ભાગ પડી જશે? 3 ના અવયવ 2. પછી અહીંયા પડશે 3 ગુણ્યા 5. 2 તરી 6 6 પંચા 30. x કેટલી વખત છે? 3 વખત. 1 2 3 x. પછી y કેટલી વખત છે? 5. 1 2 3 4 5 5 વખત આવી ગયો. પછી 20. 2 દુ 4 4 પંચા 20. પછી x કેટલી વખત છે? 5 વખત. 1 2 3 4 5. પછી y કેટલી વખત છે? 2 વખત. y અને y અહીંયા કોમન નીકળવાનું છે. 2 2 કોમન નીકળી જશે. અહીંયા તમારું ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ અહીંયા 2. પછી અહીંયા કોમન નીકળશે 5. પછી અહીંયા 3 અહીંયા 3x કોમન નીકળી જશે. x x x. પછી અહીંયા કેટલા y છે? 2. તો અહીંયા પણ 2y કોમન નીકળી જશે. ચાલો 2 પંચા 10. x 3 વખત છે અને y 2 વખત છે. આ તમારો ગુસા આવી ગયો. તો આ જવાબ. ચાલો આગળ વધી. હવે શું આપેલું છે? તો કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x હોય ના આલેખ આપેલું છે. તો px ના શૂન્ય શોધો. તો જુઓ p of x અહીંયા -2 પર છે અને અહીંયા ક્યાં છેદે છે? 3 પર. તો તમારા બે શૂન્ય આવી ગયા -2 અને 3. આ તમારો જવાબ છે. ચાલો આગળ વધી. હવે શું આપેલું છે? અહીંયા તમને આપેલું છે કે p of a બરાબર p of a ગુણોત્તર p of a બાર બરાબર 3 ગુણોત્તર 2 આપેલું છે. તો અહીંયા p of a ની કિંમત શોધવાની છે. p of a ની કિંમત શું છે? 3. આ સાનુકૂળ પરિણામ કુલ પરિણામ 3 અને 2 કેટલા થઈ ગયા? 5. તો આ તમારો જવાબ. વિદ્યાર્થી મિત્રો સમજણ ના પડી તો આગળ એક વાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો. હવે
પી ઓફ એ બાર ની કિંમત શોધીએ તો એ બાર કેટલું છે 2, એની સંભાવના 3, કુલ પરિણામ કેટલા 3 ને 2 5. તો આ રીતે શોધવાનું છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે sin x plus 10 બરાબર 1/2. અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો તમને મને એક વાત બતાવો કે sin માં 1/2 કોની કિંમત છે? તો તમને ખબર જ છે કે sin ની અંદર 1/2 sin 30 ની કિંમત છે. અહીંયા sin કટ x plus 10 અંશ બરાબર 30 અંશ 10 પ્લસ છે સામે જાય માઇનસ 30 માંથી 10 બાદ કરતા કેટલા વધે 20 વધે તો અહીંયા x બરાબર કેટલી કિંમત આવી ગઈ 20. આ તમારો સાચો જવાબ. ચાલો આગળ વધીએ. ઓ કેન્દ્ર વાળા વર્તુળના બાહ્ય બિંદુમાંથી p માંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચેનો ખૂણાનું માપ 58 અંશ હોય તો ખૂણો PAO શોધો. ખૂબ જ સરળ છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વર્તુળ આપેલું છે જેમાં તમને બહારનું બિંદુ P આપેલું છે. P બિંદુ છે બહાર એમાંથી બે સ્પર્શક PA બીજો સ્પર્શક PB O કેન્દ્ર વાળો વર્તુળ આ જોડો આ જોડી લો અને આ POA આ ખૂણો કેટલું છે અને PA અને PB વચ્ચે 58 અંશ છે. આ બે વચ્ચેનો ખૂણો 58 અંશ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આમને સામે બાજુનો ખૂણો નો સરવાળો 180 અંશ છે. એટલે કે ખૂણો O અને ખૂણો P આનો સરવાળો 180 થાય. તમને P આપેલું છે 58 તો મૂકી દઈએ 58 પ્લસ છે સામે જાય માઇનસ 180 માંથી 58 બાદ કરતા 122 વધે. વિદ્યાર્થી મિત્રો ખૂણો O 122 એટલે કે આ આખો ખૂણો 122 અંશ નો આવી ગયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો POA એટલે કે આ અડધો ખૂણો શોધવાનો છે. તો 122 ને બરાબર 2 ભાગ કરતા એટલે ભાગ્યા 2 કરતા 61 અંશ આવી જશે. એટલે કે તમારો સાચો જવાબ POA બરાબર 61 અંશ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય શું આવી જશે? પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય અહીંયા ઓપ્શન તમને આપેલું છે n+1 આવી જશે n+1. ચાલો આગળ વધીએ. હવે અહીંયા 63 અને 77 63 અને 77 નો ગુસા 1 છે. આ વિધાન ખરું છે કે ખોટું એ સાબિત કરવાનું છે. અહીંયા ખરું ખોટું તો અહીંયાથી તમારા ખરું ખોટું ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો 63 ના અવયવ પાડીએ 63 ના ઘડિયા 7 ના ઘડિયામાં 7 9 63 પછી 77 તો 11 7 77 અહીંયા બે માંથી કોમન અવયવ એટલે કે સામાન્ય અવયવ કયો નીકળી ગયો 7 તો ગુસા 7 થાય 1 ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપેલું છે વિધાન આ વિધાન તમારું ખોટું છે ખોટું સાબિત થાય છે. ચાલો આગળ બીજા વિધાન દ્વિઘાત બહુપદી આપેલી છે p of x બરાબર 3x ની 2 ઘાત 5x - 2 નો શૂન્યનો ગુણાકાર -2 શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા c ભાગ્યા a એ તમને આપેલું છે -2/3. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર. અહીંયા તમને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા c ભાગ્યા a -2/3 આપેલું છે. અહીંયા a ની કિંમત 3 b ની કિંમત 5 c ની કિંમત -2. ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખરું છે કે ખોટું સાબિત કરવાનું છે. આલ્ફા ગુણ્યા બીટા તમને c ભાગ્યા a છે. અહીંયા c શું આપેલું છે -2 અને a 3 તો -2/3 જ થાય. તો જે વિધાન છે એ ખરું છે. આ વિધાન ખરું છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે
અહીંયા તમને સમીકરણ આપેલું છે અને કીધું છે કે બરાબર કે નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો કે બરાબર કેટલા? કે બરાબર 0 થાય. સોરી, આ વિધાન ખરું કે ખોટું સાબિત કરવાનું છે. 49x માઇનસ 51y બરાબર કે ઉગમ બિંદુ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે ઉગમ બિંદુનો યામ 0 0 થાય એટલે કે x પણ 0 અને y પણ 0. તો અહીંયા 49 x ની કિંમત 0, y ની કિંમત 0, 0 ની સાથે ગુણાકાર 0, 0 માંથી 0 બાદ કરતા 0 જ વધે તો અહીંયા કે બરાબર 0 આવી ગયો. તો આ જે વિધાન છે આ વિધાન ખરું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળ વધીએ. હવે શું આપેલું છે? સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તેની ઘટનાની સંભાવના -1. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો -1 તો કોઈ પણ સંભાવના હોય ના, એ અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય. -1 પોસિબલ નથી. તો જે વિધાન આપેલું છે આ વિધાન ખોટું છે, કારણ કે સંભાવના હંમેશા ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય નહીં. ચાલો આગળ વધીએ. હવે એક સમાંતર શ્રેણી આપેલું છે, અહીંયાથી એક વાક્ય ચાલુ થાય છે જેમાં તમને સામાન્ય તફાવત શોધવાનું છે. વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 24, વર્ગમૂળમાં 154 નો સામાન્ય તફાવત એટલે કે ડી ની કિંમત શોધો. ડી બરાબર શું થાય? a2 માઇનસ a1. a2 વર્ગમૂળમાં 24, a1 વર્ગમૂળમાં 6. અહીંયા 6 ચોક 24, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાંથી 4 બહાર કાઢતા 2 થાય, કારણ કે 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. અહીંયા 2 વર્ગમૂળમાં 6, 2 વારમાંથી 1 વાર વર્ગમૂળમાં 6 બાદ કરતા 1 વાર વર્ગમૂળમાં 6 બાકી વધે. તો અહીંયા તમારો તફાવત શું આવી ગયું? વર્ગમૂળમાં 6. ચાલો આગળ વધે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ અને તમને આવડે એવો ક્વેશ્ચન અહીંયા પૂછ્યું છે અને આઈએમપી પણ છે. આ વર્તુળ અને આ એનો સ્પર્શક, આનો જે સામાન્ય બિંદુ છે એને વિદ્યાર્થીઓ મિત્રો સ્પર્શ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પર્શ બિંદુ. ચાલો આગળ વધીએ. એક છોકરી લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરે છે કે તેને પ્રથમ ઇનામ મેળવવાની સંભાવના 0.08 છે. તો લોટરીમાં કુલ 6000 ટિકિટો, આ સંભાવના છે એટલે કે P of A આપેલું છે. આ કુલ ટિકિટો છે એટલે કે N આપેલું છે. છોકરીને કેટલી ટિકિટો ખરીદી હશે એટલે કે તમારે એમ શોધવાનું છે. અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને સંભાવના એટલે કે P of A 0.08 આપેલું છે. કુલ ટિકિટો એટલે કે 6000 ટિકિટો N. કેટલી ટિકિટો ખરીદી હશે? સાનુકૂળ પરિણામ શોધવાનું છે. P of A બરાબર M ભાગ્યા N. અહીંયા 0.08 M તમારે શોધવાનું છે. કુલ ટિકિટો 6000 ભાગાકારમાં છે, સામે આ ગુણાકારમાં. 6000 નું 0.8 થી ગુણાકાર કરતા 480. તો છોકરીએ 480 ટિકિટો ખરીદી હશે. અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવામાં આવેલો અવલોકન 8, 12, 17, x 25 અને 28 નો મધ્યસ્થ 20 હોય, મધ્યસ્થ 20 હોય તો x ની કિંમત શોધો. અહીંયા જે તમને અવલોકન આપેલા છે 1, 2, 3, 4, 5, 6 અવલોકન આપેલા છે એટલે કે અયુગ્મ, સોરી એટલે કે યુગ્મ અવલોકન છે. તો યુગ્મ અવલોકન નું સૂત્ર મધ્યસ્થનો અવર્ગીકૃત માહિતીનો m બરાબર n ભાગ્યા 2 મું અવલોકન પ્લસ n ભાગ્યા 2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2. અહીંયા મધ્યસ્થ કેટલું આપેલું છે? 20. n કેટલું છે? 6 ભાગ્યા 2 મું અવલોકન, પછી 6 ભાગ્યા 2 પ્લસ 1 મું અવલોકન, પછી ભાગ્યા 2. અહીંયા 20 બે ભાગાકારમાં ગુણાકારમાં થઈ જશે.
6 ભાગ્યા 2 3 એટલે કે ત્રીજું અવલોકન, 3 પ્લસ 1 ચોથું અવલોકન. ચાલો વિદ્યાર્થી મિત્રો 20 દુ 40. હવે કિંમત મૂકી દઈએ. ત્રીજું અવલોકન ચડતા ક્રમમાં છે 1 2 3. ત્રીજું અવલોકન 17, ચોથું અવલોકન x. x ની કિંમત શોધવાનું છે તો x ની જગ્યા બદલાશે નહીં. 17 પ્લસ છે સામે આવે માઇનસ. 40 માંથી 17 બાદ કરતા 23 વધે. કેટલા વધે? 23. તો x બરાબર કેટલા આવ્યા? 23. આગળ વધીએ. હવે શું આપેલું છે? જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 અને 12, 11 અને 12 ના સૂત્ર યાદ કરી લો. તમારા 4 માર્ક્સ પાક્કા છે. 4 માર્ક્સ પાક્કા છે. ચાલો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r વર્ગ આવી જશે. પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવી જશે? 2 પાઈ r h. 2 પાઈ r h એટલે કે પહેલામાં c અને બીજામાં b. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? હવે તમને આપેલું છે વૃત્તખંડ અને વૃત્તાંશ. આ બંનેનું તમારે વ્યાખ્યા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો વૃત્તખંડ શું છે? તો અહીંયા સમજી લો કે એક જીવા અને એક ચાપ, આ બંને વચ્ચે રચાતા પ્રદેશ, જે પ્રદેશ હોય એક જીવા એક ચાપ, એક જીવા અને એક ચાપ. આ ચાપ છે અને આ જીવા છે. આ બંને વચ્ચે રચાતા પ્રદેશને વૃત્તખંડ કહેવામાં આવે છે. એટલે કે ઓપ્શન બી આવી જશે અહીંયા. વૃત્તાંશ. તો વૃત્તાંશમાં શું આવે? વૃત્તાંશમાં બે ત્રિજ્યા અને એક ચાપ, બે ત્રિજ્યા અને એક ચાપ વચ્ચે રચાતા પ્રદેશને વૃત્તાંશ કહેવામાં આવે. તો બે ત્રિજ્યાઓ અને એક વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે કે વૃત્તાંશ. એટલે કે 24 માં સી. અહીંયા તમારો પેપર નંબર 4 નું સેક્શન એ પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને સમજણ પડી હશે. આમાં કંઈ પણ સમજણ ન પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.